अगर गुजरातना कोई भी क्षेत्र में कोई લુખ્ખો ટપોરી પોતાની જાતને દાદો માનતો હોય અને કોઈ પડકાર ફેંકશે તો પોલીસ એનો એવો હાલ કરશે કે ભવિષ્યમાં હનુમાન દાદા સિવાય કોઈની પૂજા કરવા ના જાય તે પ્રકારની પરિસ્થિતિ કરવા માટે ગુજરાત પોલીસને ખુલ્લો હાથ આપવામાં આવ્યો છે. આપણે આપેલો દંડો એને જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ અને હું આ જાહેર મંચથી ખૂબ જવાબદારીથી કહું છું. જે ગુનેગાર જે ભાષા સમજતો હોય, જે ગુનેગારને જે ભાષા આવડતી હોય એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય. હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું. અને વરઘોડા એ સારા નીકળે છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય સુરક્ષિત અને સલામત રાજ્ય ગણાય છે, પણ છેલ્લા કેટલાય સમયથી રાજ્યના ગલી મહોલ્લા હોય કે મુખ્ય રસ્તાઓ વાતમાં થતી મારામારી અને જૂથ અથડામણ અને લુખ્ખા તત્વોનો આતંક જાણે સામાન્ય બની ગયો છે. આ લુખ્ખા તત્વોમાં પોલીસનો કોઈ ડર ના હોય ને તેવું લાગી રહ્યું છે. આ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે આ સિનિયર પત્રકાર રીતેશ શાહ છે. તેમને અનેક સવાલો કરીશું. રીતેશભાઈ, પહેલી વાત કરીએ કે જે ગુજરાત છે પહેલા શાંત શહેર ગણવામાં આવે છે, પણ હવે ક્રાઇમ વધી રહ્યો ને તેવું લાગી રહ્યું છે. તેને લઈને તમે શું કહેશો? ગુજરાત રાજ્ય ખરેખર શાંત જ છે અને એને શાંત રાખવા માટે રાજ્યના ગૃહમંત્રી, ડીજીપી અને બીજી બધી પોલીસ, દરેક શહેરોના પોલીસ કમિશનરો હોય કે જિલ્લાના વડાઓ હોય, એ બધા જ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. અને ખાસ કરીને જો ગૃહમંત્રીની વાત કરું તો ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. એટલે જે પણ ગુનેગારો હોય એને પોલીસ પકડે પણ છે, એમના સરઘસો પણ કાઢે છે અને એમને કાયદાના પાઠ પણ ભણાવે છે. તો બીજી તરફ ડીજીપી છે ડૉક્ટર કે.એલ.એન. રાવ. કે.એલ.એન. રાવે પણ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તમામ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મિટિંગો કરે છે અને એસી ઓફિસમાં મિટિંગો કરે છે. અને એની અંદર દરેક રેન્જ આઈજીપી, જિલ્લાના પોલીસ વડાઓ, પોલીસ કમિશનરો આ તમામ સાથે મિટિંગો કરે છે અને દરેક શહેર, દરેક જિલ્લાની પેટર્ન શું છે ગુનેગારોની, એ પેટર્નનો અભ્યાસ કરે છે અને એને કેવી રીતે ડામવું તેના માટે એ લોકો છાસવારે પ્રયત્નો કરે છે. અને એનાથી ઘણો ખરો કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પ્રયત્ન પણ કરી રહ્યા છે. પણ આ બધું હજુ કાગળ પર એવું લાગી રહ્યું છે અને એનો ક્યાંય અસર લોકોનામાં નથી. કારણ કે લોકો જાહેર રોડ ઉપર હવે આવી જાય છે. સામાન્ય નાની નાની બાબતોમાં કે ભાઈ તું મારી સામે કેમ જોવે છે, તે હોર્ન માર્યો, એ બધી નાની નાની બાબતોમાં, પતિ પત્નીના ઝઘડામાં લોકો રોડ ઉપર આવીને મારામારી કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પોલીસનો ડર છે ને એ લોકોમાં રહ્યો નથી. અને એનું એવું કારણ માનવામાં આવે કે પોલીસ ઉપર ઘણી વખત રાજકીય પ્રેશર હોય છે, ઘણી વખત ઉચ્ચ અધિકારીઓ પ્રેશર કરતા હોય છે. આ ઉપરાંત ઘણા અસામાજિક તત્વો એ પોલીસના ઇન્ફોર્મરો હોય છે. એ ઇન્ફોર્મરોના કારણે આ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પોલીસ સક્ષમ નથી થઈ રહી. એનાથી એ પૂરું કરી નથી શકતી. જેમ કે આપણે અત્યારે તાજા કિસ્સાની વાત કરીએ કે નવરંગપુરા જીએલએસ કોલેજમાં તમે જે વાત કરી ને કે સામાન્ય બાબતમાં સામું શું જોયું છે એવી બાબતમાં જીએલએસ કોલેજમાં એક લુખ્ખા તત્વોએ ગાડીઓના કાચ તોડ્યા, ગન બતાવી, હથિયારો વડે હુમલો કર્યો. તો આ કિસ્સો જે કિશોર લંગડો છે તેનો પૌત્ર છે તેના ધરા કરવામાં આવ્યો છે. તેનો ઇતિહાસ પહેલા તો આપણે જાણીએ કે કિશોર લંગડો છે કોણ. સંજય, તમને જણાવી દઉં કે કિશોર લંગડો એ અસારવા વિસ્તારનો સૌથી મોટો બુટલેગર છે અને વર્ષોથી એ દારૂનો ધંધો કરતો હતો અને એને હિસ્ટ્રી શીટર તરીકે પોલીસ માને છે. એના ઉપર અનેક ગુનાઓ છે અને એને ઘણીવાર પોલીસ સાથે પણ ઘર્ષણ થયેલું છે. પણ આ કિશોર લંગડાને નાનામાંથી મોટો ક્યાંક ને ક્યાંક જે તે વખતની પોલીસે જ મોટો કરેલો છે અને એના કારણે જ એ ફૂલ્યો ફાલ્યો છે. અને હવે એના કિસ્સા તો ઠીક,
પણ એના પૌત્રના કિસ્સા પણ બહાર આવી રહ્યા છે. એના પૌત્ર કંઈક આદિત્ય રાઠોડ એવું નામ છે. એને થોડા દિવસ પહેલા GLS કોલેજ છે ત્યાં આગળ કોઈ છોકરો એની સામે જોતો તો સામે શું જોવે છે એટલામાં એને ગન કાઢી કારના કાચ તોડી નાખ્યા અને જાણે આખું ભયમય માહોલમાં વાતાવરણ ફેરવી નાખ્યું એને. એટલે જેવા કહેવાય ને બાપ તેવા બેટા, પણ આ તો દાદા એના જેવા પુત્ર, દાદા જેવા પૌત્ર, 100%. એવી આ ઘટના બની છે. અને એની અંદર એને જાહેર રોડ ઉપર ખુલ્લેઆમ એ વિદ્યાર્થીઓ અથવા તો જે બહારના લોકો હતા એમને માર્યા છે, ખૂબ જ માર્યા છે, સ્ટમ્પ વડે, શસ્ત્રો વડે, અને બાકી હતું તો ગન પણ કાઢીએ. આ જ છોકરાએ શું નામ છે એનું? આદિત્ય રાઠોડે 1 મહિના પહેલા શાહીબાગમાં એક યુવકને કચડી નાખ્યો હતો ને એનું મોત નીપજ્યું હતું. એટલે અકસ્માતની ઘટના થઈ હતી અને એની અંદર જ કોઈનો બાળક ગયો છે, કોઈના પરિવારનો સભ્ય ગયો છે. તેમ હોવા છતાં એને જરા પણ અફસોસ નથી કે પોતાનાથી આ ભૂલ થઈ ગઈ છે. એના કરતા એ ઉપરથી બમણો ગુનાખોરીમાં વધી રહ્યો છે અને એના દાદાના પગલે ચાલી રહ્યો છે. અગાઉ પણ કિશોર લંગડાના પુત્રના લગ્ન હતા. એના લગ્નની અંદર લગભગ અમદાવાદની મોટા ભાગની પોલીસ ત્યાં આગળ ગઈ હતી અને લગ્નમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એ વખતે પોલીસ જ મહેમાન હતી અને બધી જ પોલીસ આ ઘટના જોઈ રહી હતી. પોલીસની સામે જ કાયદાના લીડે લીવડા ઉડાઈ રહ્યા હતા અને તેમ હોવા છતાં પોલીસ જોઈ રહી હતી, કારણ કે એ વખતની પોલીસના ખિસ્સા ગરમ હતા. કિશોર લંગડાએ પૈસાથી પોલીસને ખરીદી લીધી હતી અને એના કારણે જ કિશોર લંગડાને પોલીસે મોટો થવા દીધો હતો. જેથી જે તે વખતના ડીજીપીએ, મને ખબર છે ત્યાં સુધી કદાચ SS ખંડવાવાલા ડીજીપી હતા, એટલે 22થી પણ વધારે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા અથવા તો જિલ્લા બહાર એમની બદલી કરી હતી. બરાબર. તેમ હોવા છતાં આજે પણ કિશોર લંગડાના નામની બૂમો પડે છે. એ ખરેખર પોલીસ માટે શરમજનક છે અને સરકાર માટે બી શરમજનક છે. જો સરકાર અને પોલીસ કુખ્યાત ગુનેગારોના વરઘોડા કાઢતા હોય તો આવા ગુનેગારોના બી વરઘોડા કાઢવા જોઈએ. આનો કોઈ દાખલો પોલીસે બેસાડવો પડશે અને જો બેસાડશે નહીં ત્યાં સુધી ગુનેગારો આ રીતે બેખોફ ગમે ત્યાં એ લોકો વાયલન્સ ફેલાવશે અને લોકોને જાહેર રસ્તા ઉપર ફાયરિંગ કરશે, મારામારી કરશે. એટલે આવી ઘટનાઓ અટકાવવા પ્રયત્ન કરશે, પણ દેખાડો કરશે ને એસી ઓફિસમાં બેસીને કશું નહીં થાય. ત્યાં આગળ ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ જવું પડશે, એના મૂળમાં જવું પડશે, ખરેખર ઘટના કેમ બની છે અને એના પર શું કાર્યવાહી કરે છે, કડક પગલા લે. હા, અને કડક પગલા લે. જ્યાં સુધી કોઈ દાખલા નહીં બેસાડે ત્યાં સુધી આવી ઘટનાઓ બનશે જ. હું તમને સંજય જણાવી દઉં કે હમણાં 2-3 મહિનાની અંદર જ 8 થી 10 બનાવ એવા બન્યા છે કે જાહેર રોડ ઉપર લોકો આવી ગયા છે અને જાહેર રોડ ઉપર લુખ્ખાગીરી કરી રહ્યા છે, ખુલ્લેઆમ મારામારી કરી રહ્યા છે, શસ્ત્રોથી મારામારી કરે છે, ફાયરિંગ કરે છે, કારમાં તોડફોડ કરે છે, સામાન્ય નાગરિકો આવતા જતા એમને મારે છે. એટલે જો આટલા બધું સરકાર એક્શન લેતી હોય તો કેમ આ લોકો પર અસર નથી થતી? એ સરકારે ખરેખર વિચારવા જેવી વસ્તુ છે. એટલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જો જાળવવી હોય તો સરકારના અધિકારીઓએ રોડ ઉપર આવવું પડશે અને આવા ગુનેગારોને ડામવા પડશે. જેમ હવે તમે વાત કરી કે જે આદિત્ય રાઠોડ છે, કિશોર લંગડાનો પૌત્ર, અને અગાઉ બી એક ગુનો કર્યો હતો. એક ગાડી લઈને એક જણને કચડી નાખ્યો હતો અને ત્યારબાદ તે જેલમાં ગયો હતો. પણ હજી તો જેલમાં જામીન મળી ગયા, પાછો આવી ગયો, મહિનો થયો તે છતાં બીજો ગુનો કર્યો. તો આવા તો અનેક કિસ્સાઓ બને છે કે આ ગુનેગારો જેલમાં જાય છે પણ પાછા આવે ત્યારે ફરી ગુનો ચાલુ કરી દે છે. તો તેને અટકાઈ કેમ નથી શકતી પોલીસ કે સરકાર? અત્યારે કોઈનામાં સહન શક્તિ નથી, સૌથી મોટામાં મોટી વસ્તુ. અને અત્યારનું યંગસ્ટર છે, સૌથી જે યંગસ્ટર છે એમાં સહન શક્તિ નથી રહી. પ્લસ બીજી વાત કે માતા પિતાનો એટલો સપોર્ટ મળતો હોય, આવા ક્રાઇમ કરે તો પણ એવા પુત્રોને એમને સપોર્ટ કરી રહ્યા હોય. બીજી તરફ રાજકીય પ્રેશર ક્યાંક ને ક્યાંક હોય, કેટલાક અધિકારીઓનો સપોર્ટ હોય. એટલે આવા ગુનેગારો બેખોફ બની રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી રહ્યા છે. એટલે જ્યાં સુધી કોઈ નક્કર એક્શન નહીં લેવાય, જ્યાં સુધી કોઈ વ્યવસ્થિત કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ બન્યા જ કરશે, એ અટકશે જ નહીં. એટલે પોલીસે અને સરકારે કોઈ એવા કદમ લેવા પડશે કે ગુનેગારો જે છે આજે ખુલ્લેઆમ બહાર આવી રહ્યા છે અને બહાર
વાયરલેસ કરી રહ્યા છે એ વાયરલેસ ના કરે એ માટે એમને પોતે એક્ટિવ થવું પડશે. ઉચ્ચ અધિકારીઓ પણ એસી ઓફિસોમાં બેસીને વાતો કરશે તો નહીં ચાલે. એમને જોવું પડશે કે એમના ડિપાર્ટમેન્ટની અંદર પણ ક્યાં ખોટ છે, ક્યાં બધા ગુનેગારો સાથે મળેલા છે અને કેટલા અધિકારીઓ એમના ખિસ્સા ગરમ કરીને આવા ગુનેગારીઓને પોષી રહ્યા છે. એટલે જો જ્યાં સુધી આ પોષવાનું ને એ બધું બંધ નહીં કરે ત્યાં સુધી આવી ઘટનાઓ બનશે જ. ભલે ગૃહમંત્રી ગમે તેટલી વાતો કરશે, વાતો કરવી સહેલી છે અને એનો અમલ કરાવવો અઘરું છે. બહુ અલગ છે. એટલે અમલ જ્યાં સુધી નહીં થાય વ્યવસ્થિત ત્યાં સુધી આવા ગુનેગારો બેખોફ જ રહેશે. હવે એક બીજી વાત કરીએ કે જે આપણે સોશિયલ મીડિયામાં અવારનવાર જોતા હોઈએ છીએ કે હથિયારો બતાવે, એવા વિડીયો બનાવે ને એવા વિડીયો વાયરલ કરતા હોય છે, તો તેના પાછળનું કારણ શું નહીં, એ પોલીસ કેમ નથી અટકાવતી? અત્યારના યંગસ્ટર અને યુવક યુવતીઓને ખાસ રીલો બનાવવાનો બહુ જ શોખ છે, એનું ઘેલું લાગેલું છે. એટલે એ લોકો ક્યાંક ને ક્યાંક સીન સપાટા કરવા માટે હથિયારો સાથે, કાર સાથે, રિસ્કી બધી સેલ્ફી લે છે, વિડીયો બનાવે છે. એટલે હથિયારોના પણ આ રીતે બનાવે છે, પણ એ લોકોનામાં કાયદાનો બી અભાવ હોય છે અને કેટલાક લોકોના કાયદાનો ડર પણ નથી હોતો. એવું એના કારણે આ સોશિયલ મીડિયાનો ખરેખર જે સારો ઉપયોગ થવો જોઈએ એના કરતાં દુરુપયોગ વધી રહ્યો છે. એટલે દુરુપયોગ પોલીસે અટકાવવો પડશે અને એ દુરુપયોગ નહીં અટકાવે ત્યાં સુધી આવા કાયદાને લોકો હાથમાં જ લેશે. અને સૌથી વધારે યંગસ્ટર જે છે એ કંઈ જ પણ વિચારતા નથી અને કોઈ પણ રીલ બનાવીને મૂકી દે છે. બસ પોતે ફેમસ થાય છે, પોતે એક સેલિબ્રિટી છે, પોતાની જાતને સેલિબ્રિટી સમજતા હોય છે યંગસ્ટર. એના કારણે આવી બધી રીલો બને છે અને હથિયારો સાથે પણ આવા ફોટાઓ એ થાય છે. કેટલાક કેસમાં પોલીસે એક્શન લીધા પણ છે, પણ દરેક કેસમાં પોલીસ નથી લઈ શકતી. જેટલી પોલીસના ધ્યાન પર આવે છે એના ઉપર પોલીસ ચોક્કસ એક્શન લે છે. હવે એક બીજી વાત કરીએ કે ઘણા કિસ્સાઓ, જેમ કે એક મોરબીનો કિસ્સો છે કે 17 વર્ષના સગીરે સામાન્ય એક રોડ એક્સિડન્ટ થયો અને તેમાં એક જ્વેલરી માણસ છે તેને છરી મારીને મર્ડર કરી દીધું. એટલે એ તો હજી સગીર છે, 17 વર્ષનો બાળક છે, હજી પુખ્ત વયનો પણ થયો નથી. તો આવા લોકોની માનસિકતા શું છે? આવા લોકોમાં સગીરમાં ગુનાખોરી કેમ વધી રહી છે? એનું કારણ એ છે કે જેવું જોવે એવું કરે. આ દેખાદેખીનું પરિણામ છે. અત્યારના યંગસ્ટર કશું જોતા નથી, કંઈ પણ એમ કે પેલા લોકો બાર બીજા લુખાઓ કરે એટલે આપણે પણ કરીશું તો આપણું નામ થશે બજારમાં. એટલે ઘણા લોકો એ કરે છે. તમે મોરબીની વાત કરો તો મોરબીમાં જે 17 વર્ષના છોકરાએ હત્યા કરી એને ખાલી હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબત હતી. હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં એને એક હત્યા કરી નાખી, કોઈને મારી નાખી, કોઈનો જીવ લઈ લીધો. એટલે બહુ ગંભીર ઘટના છે. એટલે આ જે યંગસ્ટર જે અત્યારની જે પેઢી આવી રહી છે એ પેઢીનામાં કોઈ સહનશક્તિ રહી નથી અને એ લોકોને કોઈ કાયદાનો ડર નથી રહ્યો, કાયદો જાણતા નથી. એના કારણે આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. એટલે આ બાળકો જે છે એમને ઘરના માતા પિતાએ, સ્કૂલમાં શિક્ષકોએ, એ બધાએ પણ એમને એવા પાઠ ભણાવવા પડશે, એવા સંસ્કાર આપવા પડશે, એવું શીખવાડવું પડશે કે જેથી એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવે. આ 17 વર્ષના છોકરાએ હત્યા કરી એ ખરેખર બહુ ગંભીર બાબત છે. તમે અમેરિકા કે વિદેશના દેશોમાં જુઓ તો નાના નાના બાળકો ગનથી લોકોની હત્યા કરી નાખે છે. ગન કલ્ચર ચાલી રહ્યું છે. એવું કદાચ અહીં પણ ના આવે એ માટે ખરેખર પોલીસે, મા બાપે, શિક્ષકોએ અને એક સમાજે એક જવાબદારી લેવી પડશે કે ભાઈ આવી ઘટનાઓ બની રહી છે, એની પાછળ શું કારણો છે અને એને કેવી રીતે અટકાવવી, એના મૂળ સુધી પહોંચવું પડશે. જ્યાં સુધી મૂળ સુધી નહીં પહોંચે ત્યાં સુધી આવી ઘટનાઓ બનશે. આ તમે મોરબીની વાત કરો છો, પણ અમદાવાદમાં પણ ઘણા નાના નાના બાળકો કે સ્કૂલના છોકરાઓ ચક્કા મારે. જેમ કે એક નેશનલ સ્કૂલમાં બન્યો હતો, એક છોકરાએ નાની ઝઘડાની બાબતમાં સ્કૂલની બહાર ચપ્પુ બતાવ્યું હતું ને હાથથી એનો ચપ્પાથી હુમલો પણ કર્યો હતો નાના પુખ્ત વયના છોકરા ઉપર. એ બી એક મોટી ગંભીર ઘટના. હા, એ પણ એક સગીર જ બાળકો હતા, એમના એટલી કોઈ સમજણ નથી. પણ તમે વિચાર કરો કે સ્કૂલમાં ચપ્પુ લઈને આવે છે વિદ્યાર્થીઓ, બરાબર છે, અને એક વિદ્યાર્થીને બીજો વિદ્યાર્થી ચાકુ મારી દે છે, બરાબર. પછી તમને 7 ડે સ્કૂલની વાત, 7 ડે સ્કૂલમાં તો છોકરાની હત્યા કરી નાખી અને એ પણ વિદ્યાર્થી. એટલે આ જે ટીવી કલ્ચર છે, મોબાઈલ કલ્ચર છે, આ બધું જે બધી રીલો અને જે બધું આવે છે ને એનું આંધળું અનુકરણ અત્યારની યુવા પેઢી અને આ સગીરો કરી રહ્યા છે. એના કારણે આવી હત્યાના, મારામારીના એ બધા બનાવો બની રહ્યા છે. અને બીજી તરફ પોલીસ એક્શન લે છે
પણ સમય જાય ને પછી પોલીસ આવે છે. ખરેખર તાત્કાલિક જે એક્શન લેવી જોઈએ એ નથી લેવાતી. આના માટે સ્કૂલના શિક્ષકો પણ એટલા જ જવાબદાર છે કે વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર ચાકુ લઈને આવે છે ત્યાં સુધી એ લોકો ધ્યાન નથી રાખતા, સ્કૂલ બેગો એમની ચેક નથી કરતા. બરાબર, મા બાપની કે ઘરેથી પોતાનું બાળક જાય છે સ્કૂલમાં તો એ ખરેખર ભણવા જાય છે, મસ્તી કરવા જાય છે, મારામારી કરવા જાય છે, અને આટલી મારવા સુધી, હત્યા કરવા સુધી આખી ઘટના બને છે ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી. એ સમાજ માટે ખૂબ જ નુકસાનકારક છે. 100%. એટલે માતા પિતાએ, શિક્ષકોએ અને સ્કૂલ સત્તાવાળાઓ, વાલીઓએ, અને પછી પોલીસ આવે. પોલીસને એવી ખબર નથી હોતી. પોલીસ તો જ્યારે ઘટના બને ત્યારે ખબર પડે છે, પણ જેટલા લોકોની ખરેખર જે સામાજિક જવાબદારી આવે છે એ લોકો જ એમની જવાબદારીથી છટકે છે અને એના કારણે જ આવી ઘટનાઓ બને છે. 100%. હવે એક બીજી વાત કરીએ કે અત્યારે નશાખોરી વધી રહી છે, ડ્રગ્સનું પ્રમાણ હોય કે દારૂનું પ્રમાણ હોય તો યંગસ્ટરમાં વધી રહ્યું છે. તો એ મુખ્ય કારણ હોઈ શકે આ ગુનાખોરી પાછળ? ગુનાખોરી મુખ્ય કારણ કહેવું તો સંજય અઘરું છે, પણ ડ્રગ્સનું સેવન, દારૂનું સેવન કે બીજા બધા જે છે વ્યસનો કરવા એ અત્યારે ફેશન બની ગઈ છે. અત્યારે તમે રાત્રે 11-12 વાગ્યા પછી નીકળો ક્યાંય પણ, કોઈ પણ શહેરમાં, અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય કે પછી બરોડા હોય, કોઈ બી શહેર, રાત્રે 11 કે 12 વાગે એટલે યંગસ્ટરનો દિવસની શરૂઆત થાય છે. ખરેખર રાત્રે પહેલા એવું લોકો, આપણા વડીલો એવું કહેતા કે સવારે તમે વહેલા ઉઠો અને વહેલા સૂઈ જાઓ તો તમારા દિવસની બરકત આવે ને તમારી પ્રગતિ થાય. પણ એના કરતાં અત્યારે આખો ઊંધો વંટોળ ચાલી રહ્યો છે. અને અત્યારે હાલ જે નાના નાના બાળકો છે, વિદ્યાર્થી, યુવતીઓ પણ એ ચેન સ્મોકિંગ કરે છે, ગમે ત્યાં સિગરેટો પીવે છે રોડ વચ્ચે એમનું પોતાનું સ્ટેટસ બતાવવા માટે, દારૂ પીવે. હજુ દારૂ, સિગરેટ ને બધું તો ઠીક છે, પણ ડ્રગ્સ જ્યાં પોસ્ટ વિસ્તારો છે જેમ કે વસ્ત્રાપુર છે, સિંધુ ભવન છે, નવરંગપુરા છે, એસજી હાઈવે છે, અને બીજા શહેરોમાં પણ અલગ અલગ વિસ્તારો હશે. એ તમામ વિસ્તારોમાં જે યંગસ્ટર છે રાત્રે 11 વાગ્યા પછી જ બહાર નીકળતા હોય છે અને 2-2, 3-3, 4-4 વાગ્યા સુધી જાગતા હોય છે આ લોકો. એટલે એ લોકો એકબીજાના દેખાદેખીમાં દારૂ, જુગાર અને ડ્રગ્સ પણ લે. પોલીસ આટલું ડ્રગ્સ પકડે છે તેમ હોવા છતાં ડ્રગ્સ નું સેવન તો બંધ થતું નથી. દરિયાઈ માર્ગે આવે છે ડ્રગ્સ, બરાબર છે, કે ભાઈ બીજા લોકો બસોમાં, ટ્રેનમાં કે પ્લેનની અંદર લઈને આવે છે. પોલીસ પકડે તો છે જ, નથી પકડતી એવું નથી, પણ તેમ હોવા છતાં ક્યાંક ને ક્યાંક એવા લૂપ હોલ્સ છે જેના કારણે આ ડ્રગ્સ આવી રહ્યું છે અને આપણા યુવા ધનને ખાસ બરબાદ કરી રહ્યું છે. અને યુવકો, યુવતીઓ બધા જ હવે ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. એ સમાજને ખૂબ જ મોટું નુકસાન, આવનારી પેઢી છે, આવનારું આપણું ભવિષ્ય છે, એ જ ખરેખર આ ડ્રગ્સના રવાડે ચડશે તો એ સમાજને સાચવવો બહુ અઘરો પડશે. અને સમાજ માટે ખૂબ જ ઘાતક છે અને એ ધીરે ધીરે બની રહ્યું છે. એ ખરેખર ના થવું જોઈએ પણ એ થઈ રહ્યું છે. આ જાહેરમાં હત્યાના બનાવો બને છે, જાહેરમાં મારામારી બને, મારામારીની ઘટના થાય છે. એટલે દાણી લીમડાની એક ઘટનાની વાત કરીએ તો એક ભાઈને 2 પત્ની હતી. એમાં એનો પેલો બીજો પિતા હતો કે તું મને પપ્પા કહે. એ પપ્પા કહેવા, પિતા કહેવડાવવા માટે જાહેર રોડ ઉપર આવી ગયા, મારામારી થઈ ગઈ. 2 મહિલાઓ એકબીજાના ચોટલા ખેંચે છે, મારામારી કરે છે. આ સમાજ છે, આ સંસ્કાર છે, આપણા ભારતના આ સંસ્કાર છે. એટલે ઘરેલું હિંસામાં રોડ ઉપર આવી જવાનું. હા, રોડ ઉપર આવે, મારામારી કરે, શસ્ત્રોથી મારામારી કરે. એટલે આ દિવસે ને દિવસે આ ઘટનાઓ વધી રહી છે. એટલે અમદાવાદમાં જ છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં 4 થી 5 ઘટનાઓ બની છે. એ ખૂબ જ ચિંતાજનક છે. મોરબીમાં 2 ઘટનાઓ બની છે, બરાબર છે. રાજકોટમાં સોશિયલ મીડિયા બાબતે કંઈક મગજમારી થઈ. સોશિયલ મીડિયામાં કંઈક કોમેન્ટ કરી એકબીજાને અને એમાં પછી ઉશ્કેરાઈને રોડ ઉપર આવી ગયા. હા, રોડ ઉપર, જાહેર રોડ ઉપર એ લોકોએ પણ મારામારી કરી, છુરાબાજી કરી અને કદાચ ફાયરિંગ કર્યું કે મને નથી ખબર, પણ કદાચ ફાયરિંગ પણ કર્યું. એટલે આવી ઘટનાઓ જે વધી રહી છે ને એની પાછળ ઘડતર, સૌથી મોટામાં મોટું માતા પિતાનું ઘડતર પણ એટલું જ જવાબદાર છે. શિક્ષકોનું, ગુરુ એટલે શું? ગુરુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં લાવે એને ગુરુ કહેવાય. અને જો ગુરુ દ્વારા જ સાચું અને સારું શિક્ષણ ના આપવામાં આવે તો એ ભવિષ્યના નાગરિકો જે વિદ્યાર્થીઓ છે એ ગુંડાઓ જ થવાના. પણ એના પાછળ તમે શિક્ષકો જુઓ કે સ્કૂલમાં દારૂ પીને શિક્ષકો પકડાય. એટલે ભાઈ તમે પોતે જ જ્યારે સંસ્કાર નથી તો તમે વિદ્યાર્થીઓને શું સંસ્કાર આપવાના? એટલે આ જે બધી ઘટનાઓ છે એ બધી બહુ ખતરનાક છે. આ
1-2 મહિનાની ઘટનાઓ છે કે જેમાં 7 થી 8 ઘટનાઓ જે રોડ ઉપર આ તો અમારા ધ્યાન ઉપર આવેલી છે. બીજી આવી કેટલી પણ આ ઘટનાઓ ઉપરાંત છે? કઈ કડીમાં પણ આજે એવી કઈ ઘટના બની છે કે મારામારી જાહેર રોડ ઉપર થઈ, બાવળામાં પણ થઈ છે, એવું મારે જાણ પર આવ્યું છે. એટલે આવી ઘણી ઘટનાઓ બને છે, પણ એના પર કોઈ એક્શન નથી લેવાતો કે પછી લોકોને આની અસર નથી, પોલીસનો ડર નથી રહ્યો. એ બધા ઘણી બધી વસ્તુઓ છે એ આની ઉપર કામ કરી રહી છે. અને એના ઉપર જો ખરેખર સમાજ ગંભીર નહીં બને તો આવનારા દિવસો અને આપણી જે આવનારી ભવિષ્યની પેઢી છે એ એના પર બહુ માઠા પરિણામો આવવાના છે, એ હું ચોક્કસ કહી શકીશ. રીતિશભાઈ, એક છેલ્લો ક્વેશ્ચન કે આપણી સરકાર હોય કે પોલીસ હોય તો હંમેશા વાતો કરતી હોય છે કે કોઈ બી ચમરબંધીને પોલીસ છોડશે નહીં, આમાં એના પછી એનો વરઘોડો બી નીકળે છે, બધું થાય છે, એને જેલમાં બી નાખે છે, પણ ફરી એના ઘટનાઓ રિપીટ થતી હોય છે, વારે ઘડી આવી ઘટનાઓ બનતી જતી હોય. વરઘોડો તો કાઢે છે પણ ઘટના ઓછી નથી થતી, તો તેનું શું? મેઇન આ વરઘોડા તો કાઢવામાં આવે છે, આરોપી પકડવામાં પણ આવે છે, પણ બીજી તરફ એવું છે કે ભલે આપણા ગૃહમંત્રી વારંવાર આવા નિવેદનો આપે છે કે ભાઈ અમે બધાને હનુમાનજીના દર્શન કરાવીશું ના તે બધું કરીશું, એ વાત સાચી છે, પણ ખરેખર જે નીચેના ગ્રાઉન્ડની પરિસ્થિતિ છે એ કંઈક અલગ જ છે. એ જે કહે છે એવું બધું શક્ય નથી, બરાબર છે, અને એના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાતી નથી. એ કહે છે પણ કેટલીક વાર જે ખરેખર મોટા ગુનેગારો છે ને એમને કેટલાક પોલીસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, રાજકારણીઓ એમના પીઠબળ છે સાહેબ, અને પીઠબળ હોવાના કારણે જ આવા ગુનેગારો મોટા થાય છે. અને એના કારણે જ એ લોકો બહાર ખુલ્લેઆમ લોકોને રસ્તા ઉપર મારી રહ્યા છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે અમરાઈવાડીનો ગુજરાતની અંદર નંબર 1 ક્રાઇમમાં આવતું, સૌથી વધારે ક્રાઇમ અમરાઈવાડીમાં થતું હતું. હત્યા, અપહરણ, લૂંટ, ખંડણી, આ બધા ઘણા કેસો. એના માટે સરકારે એવું સોલ્યુશન લાવી મારી જાણ પ્રમાણે કે ત્યાં 3 પોલીસ સ્ટેશન બનાવાયા કે અમરાઈવાડીના 3 ભાગલા પાડવામાં આવ્યા. અમરાઈવાડી તો છે જ, આ ઉપરાંત ખોખરા, રામોલ, એ રીતે 3 પોલીસ સ્ટેશન બનાવ્યા. પણ તોય જે ક્રાઇમ જે છે, સરકાર ભલે છુપાવવા ક્રાઇમ રેશિયો માગતી હોય પણ તો એ છુપાયો નથી અને રોજ દેખાય છે. રોજ તમે માધ્યમોમાં જુઓ, પેપરોમાં જુઓ, ચેનલોમાં જુઓ તો દેખાય જ છે કે આજે જાહેર રોડ ઉપર મારામારી થયું, ફાયરિંગ થયું, રોજ એક નવો બનાવ. એટલે આ બધી વાતો કરવાથી કઈ નહીં થાય. એના માટે તમારે જમીન પર જવું પડશે અને 0 ગ્રાઉન્ડ ઉપર તમારા અધિકારીઓ ઉતારવા પડશે. અને સૌથી પહેલી જે રાજકીય જે પીઠબળ છે ને, એ રાજકીય પીઠબળ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બનશે જ. તમને જણાવી દો કે અમરાઈવાડીના જે ધારાસભ્ય છે હસમુખ પટેલ, બરાબર, એમના ત્યાં આગળ એક એનઆરઆઈને કોઈ એમની પીએ હતી, એમના પીએના કારણે મારામારી થયેલી. સોરી, પીએને એનઆરઆઈથી વાહન અડકી ગયું હતું. થોડોક અકસ્માતનો સામાન્ય ઘટના હતી, પણ એમએલએ હીરોગીરી કરવા ગયા અને જે એનઆરઆઈ યુવક હતો એમને એમની ઓફિસે બોલાયો, માર્યો. બીજે દિવસે અમરેવાડી પોલીસના અધિકારીને એવું કીધું કે ભાઈ મારી ઓફિસે લઈને આવો. પોલીસની હાજરીમાં જ ડોક્ટર હસમુખ પટેલ જે અમરેવાડીના ધારાસભ્ય છે એ પેલાને મારે. પોલીસ બી મૂકબધિર પ્રેક્ષકની જેમ એને મારતી જોઈ રહી, પોલીસ જોડે રહી મરાઈ રહી, પોલીસ જોડે રહી મરાઈ. એટલે જે પ્રતિનિધિ છે એ જ આ ધંધો કરતા હોય, બરાબર છે, કેમ એમના ઉપર કોઈ એક્શન ના લેવાય? હર્ષ સંઘવી એવી વાતો કરે છે કે કાયદો અને વ્યવસ્થા કોઈ ચમરબંધી નહીં છોડવું, તો તમે તમારા ધારાસભ્ય છે ડોક્ટર હસમુખ પટેલ, કેમ એમના વિરુદ્ધ એક્શન ના લીધી? એમના ઉપર ફરીથી પણ લોકો ટોળા ઉપર આવી ગયા, રસ્તા ઉપર લોકો આવી ગયા, પણ તેમ હોવા છતાં હસમુખ પટેલની દાદાગીરી આજની તારીખમાં પણ નથી. તમે ત્યાંના લોકોને પૂછી જુઓ કે ત્યાં શું સમસ્યા છે. એટલે આવા તમારા પક્ષના ભાજપના ધારાસભ્યો ગુંડાગીરી કરતા હોય તો બીજા લોકોને તમે શું સલાહ આપો? એટલે શું નાના માણસ માટે કાયદો કાનૂન છે, અને આવા લોકોના, પ્રજાના સેવકના પ્રતિનિધિઓ છે કે જેમને પ્રજાનું સુરક્ષા કરવાની, પ્રજાના પ્રશ્નોને સોર્ટ આઉટ કરવાના હોય, સમસ્યા હોય, તો રોડ નથી બનવા દેતા. કેમ ભાઈ? આ રોડ ના બનવા દો એટલે આ પ્રજાના પૈસે તમે ચૂંટણી જીત્યા છો, પ્રજાનો પગાર લો છો. એટલે હસમુખભાઈ ઉપર લો એક્શન. જો હર્ષ સંઘવીને હું કહું છું, હું રીતેશ શાહ પત્રકાર તરીકે કહું છું કે જો ખરેખર એમને એક્શન લેવી હોય, ગુનેગારો પર લેવા હોય, તો તમારા ધારાસભ્યો પર પણ લેવાવી જ જોઈએ. અને અમરેવાડીના ધારાસભ્યો ઉપર લેશે ને
તો જ એમની વાતો સાચી, બાકી વાતો જ છે. ચોક્કસ. તો જે પ્રમાણે તમે સાંભળ્યું રીતેશ શાહની વાતો કે તમારી જે આપણી સરકાર છે, ગુજરાત સરકાર ને પોલીસ ખાલી વાતો કરશે ને તેનાથી કશું નહીં થાય. તમારે ગ્રાઉન્ડ રિપોર્ટ, તમારે ગ્રાઉન્ડ ઉપર આવવું પડશે અને ગ્રાઉન્ડ ઉપર આવીને રિયાલિટી ચેક કરવી પડશે, તો જ તમે આ જે ગુનાખોરી છે તે અટકાવી શકશો. બાકી તમારી વાતો ખાલી જે કાગળ ઉપર વાતો છે તે વાતો રહી જશે, તેનાથી કાયદો અને જે આ વ્યવસ્થા છે તે જળવાય નહીં. મિત્રો, આના વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.